લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ ખાતે આવેલા વિષ્ણુ સિનેમાનો સ્લેબ ધરાશાયી થતાં લોકોમાં ફફડાટ. કલોલ શહેરમાં આવેલી વર્ષો જૂની વિષ્ણુ થિયેટરની હાલત અત્યંત ખંડેર અવસ્થામાં છે, ત્યારે પાછળના ભાગે સીડી સહિત થિયેટરનું બાંધકામ ઘણા વર્ષો જૂનું હોવાને કારણે થિયેટરની પાછળની દિવાલનો એક ભાગ તૂટી પડ્યો હતો. જો કે કોઈ સદનસીબે જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ થિયેટરના પાછળના ભાગે આવેલા પ્રજાપતિવાસના રહીશો મોટી હોનારતમાંથી બચી ગયા હતા. થિયેટરનું બિલ્ડિંગ અત્યંત જર્જરિત થઈ ગયું હોવાથી ગમે ત્યારે તૂટી પડે તેવી દહેશત પ્રવર્તી હોવાથી પ્રજાપતિવાસના રહીશો દ્વારા જોખમી દિવાલો ઉતારી લેવા માટે અનેક વખત થિયેટરના માલિકોને રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં માલિકો દ્વારા તકેદારીના કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. દિવાલનો સ્લેબ અને જાળી તૂટી પડી તેની 2 મિનિટ પહેલાં જ એક બાળક ઘટના સ્થળ પરથી પસાર થયો હતો, જેનો આબાદ બચાવ થયો હતો. હું પઠાણ નિયામત આજથી વર્ષોથી અહીંયા અમે રહીએ છીએ પ્રજાપતિવાસમાં. પ્લસ કે બીજું કે વિષ્ણુ થિયેટર જર્જરિત હાલતમાં 100 વર્ષથી છે. માલિકને અવારનવાર જાણ કરતાં કોઈ એક્શન લેતું નથી. એટલે લગભગ પરમ દિવસે 6 વાગ્યાના સાંજે આ દિવાલ ધરાશાયી હતી. એમાંથી એક નાનું બાળક બચી ગયું જાનહાનિ થતાં. એટલે અમારી અપીલ છે કે શ્રી મામલતદાર, કલેક્ટર સાહેબ, ચીફ ઓફિસર બધાને જાણ કરીએ છીએ કે આનું રસ્તો કંઈક કરો કે નિવારણ લાવવાનો.